કેટલા રીતી શું કામ હતું? એને લોન કરી હતી જમીન ઉપર પાસ થઈ ગઈ છે. કેટલાની કરી હતી 10 લાખની. ઓહો એમ ઓય ઓ આ પેલું ગઈ પરખાઈનું જ આગળ એ આગળ જોઈ જ ને. ઓય હારું હડો. તારી પરખાઈ એકલા જેવા લોન કરી 10 લાખ રૂપિયાની કીધું તો એમ નહીં મારે બધાને કહેવા જવું પડશે હોય એને. પરખાજી પરખાઈ વાહ બાદ આવા ચાના ટવકા કરો છો. ઓહો સાહેબ આલ્યા. ઓય ઓય આ બાઈ ઓહો સાહેબ લો લો ઓહો ચમ ના ઉભું થાય. આવરા રોમ રોમ બેહો 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 આવરા આવરા બેહો સાહેબ બેહો. હા ઉભા રહો પાણી ભરતા બેહો તમે બેહો પાણી ભરી લાવો. આડા મેવો માં ટાળ્યો છે. લો સાહેબ પાણી પીઓ. લો તમે પીઓ. શું કહો શાંતિ બીજી? ઓ શાંતિ જ છે અમારે. એમ? શાંતિ છે ને? હા હો મજા મજા. હા ઘણો ટાઈમ લીધો તમે તો. ટાઈમ થાય ને કોમ મોટું છે એટલે. એવું એમ? હા આમ સાક્ષી શું નાખ્યું? થઈ ગયું તમે એટલું કહેવા જ આવ્યા તો. શું વાત કરો છો સાહેબ તમે? તો કાલ વહેલા ઉપાડીને આવતા રહો એટલે થઈ ગયું છે તમારે. ઓહો માર તો શીખનો સૂરજ ઉજી ગયો હો સાહેબ. ઉજી ગયો ને તમારે. કેટલા દાડાથી વાઈટ પીવી રહ્યો તો કેટલા દાડાથી વાઈટ પીવી રહ્યો તો. તમારા કમર મેં મારી દિવાળી નહીં કરી. ના હોય. હા ના ના આટલું કર્યું એટલે સારું છે. હડો તમને આલશે વળી એમ તો. અમારું ઉગાડી આલો હડો કોકની. ઈ તો આલશે ને વળી તમારે કમિશન જે થાતું હોય એ કોણ વળી હમચો ના છે. 50,000 કરી આલો. માપે રાખો કે થોડા વળી. આટલું મોટું કામ કરી આલજો એટલે એટલું થાય ને. હવે તારી જેવા રાખો વળી બરાબર છે એટલા. ના ના એટલા જ ના પાલ હવે. કેટલાની સી છે આપણે લોન? 10 લાખની. હો મારા ભગવાને ઉગાડ્યો હો શુકનો સૂરજ ઉગાડ્યો. હા 10 લાખની સી છે એમ? હોય. હાર વાળો પાછા વળે હેડો એમાં તમારે. ના તો કાલ બેંકે આવજો ને આપણે પૈસા ઉપાડીને હારું પૂરું કરી અને નાખું. અમારા આટલામાં કોઈને વાત ના કરતા વાસે હો. હા રો કોઈ કલ્યા મંગો ધાચ્યું છે કોણ હતું ખબર નહીં. એવું એમ? મેં તમારું પૂછ્યું એટલે બધું પૂછતા મેં કીધું તું. હા બરાબર. ઈ તો વાંધો નહીં કોક બાર ના હશે. હું આડું હવે. હાર બેવું નહીં ચા બનાવું. ના ના મોડું થાય બધું કાગળિયા બધા છે હજુ. એવું એમ? હા હા તમે હાસવીને જાજો હો. સારું. એ હારું. હા ઓ તારી ઓમ તો દાડો ઉગતો પણ કદી સુખનો ના ઉગતો પણ આજ મારા રોમે સુખનો દાડો ઉગાડ્યો છે. મજા બધું દેવું ભરી નાખવું છે. અને અસલ એક ગાડી લાવી રહ્યો મસ્ત ફર્સ્ટ ક્લાસ. પેલો તો એક તને કહેવું નહીં જીગાઈને કે લીલાજીને કે ગપાઈને કોઈને કહેવું નહીં. મજા કરવાની છે આપણે. ભાઈ ઓ જીગાય શું કરો છો? તેમાં કઈ હેડ્યા કોઈ નહીં આટલા હજી આવતો પરખાઈને ઘર માં આવ્યા એવું છે હતા. હોય જ દાન ખેતરમાં કામ કરતો પાડી કરું લોન કરો તો આમ કહેતા નહીં એકલા કરો છો મેં કરી નહીં લોન તો આપલા સાહેબ આવ્યા હતા કોઈ હોન્ડા લઈને તો મને તો ખબર નહીં હું ખેતરમાં કામ કરું 10 લાખ રૂપિયા કીધી કરી છે ને આર્યા કોને આ પરખાઈ પરખે હા ચાણી કરી આપલા સાહેબ મને કહેતા હતા એવું છે? પરખાઈ ઘરજી મકાન મેં બતાવ્યું હતું પરખે લોન કરી છે હવે કે 10 લાખ રૂપિયા કરી છે. ઓ પરખાઈ ડાબડી જેવું મોટું જો લોન કરતા ફરી અમે તો કહેતા નહીં કજી તો હેડો કે તમે જો પાડી પડ્યા છો. જવું પડશે પરખાઈ જોડે હેડો એ સુખનો સૂરજ એ ગોડા વાહ વાહ એટલે ઓને તો કઈ ઠકાણ જ હોતો નહીં. સંપલો અને ચો ગયો તો ફરવા આ છોકરો જી ગયો. છોકરો ગયો છે ફરવા એ ગાડી લગાવીને છે આપણે ગાડી ગાડી કાલે અલે ગાડી વળી છે ની ગાડી. રમવા છોકરા ને અલે રમવાની તાણે મોટી ગાડી બેહા વાળી પેલી હેડે હીરી ડીઝલ નાખીને હેડે ને હીરી ગાડીઓ થોડી આવે એની કોઈ પણ પૈસેથી લાવ્યા આપણે ચમ મફત લાવી છે વાત કેટલા પૈસા પડ્યા પૈસા તો ઘણા આવશે હેડ ની તું શાંતિ રાખ. મિલિંગ જ્યાંથી પૈસા પડ્યા બા વેચી નથી ગયા ને બેંક વાળા બા હતા 10 લાખની લોન કરી છે. ઓહો તો મજા આવી ગઈ મજો થાય છે લોન થઈ ગઈ 5 અને હવે આવશે આપણે ઘેર ગાડી અને આપણે 3 જણા ફરશે જા ગાડી માઉન્ટ આબુ લાડી લાવો કોને લાવી લાડી મારે એટલે તાર વળી લાડી લવાતી છે ફોર મિલકન વળી ગાડી લાવવાનું બધું જોવે જાય છોકરા નાજ ના આવતો રે તું હિટ ફટાફટ જા છોકરો વચ્ચે ફરતો હોય છે હવે ગમી એ હાજી નાજ તું જા હિટ ફટાફટ જા. તો કે ના તાર બહુ લાવવાની છે અલા એવું નથી કહેવાનું ગાડી લબાની છે ઈ કહેવાનું છે. કે છોકરાને બહુ લાવવાની એટલે આ વહુ નથી લબાની આ ચાન સુધર છે. હવે તો એમ કરું 50,000 રૂપિયા દવાખાનું થાય પણ મને કરંટ હલાવે એટલે આનું મગજ કમ્પ્લીટ થઈ જાય. અમારા આ કોમ તો કરતો થઈ જાય ને. બીજી વાત તો બધી સાઈડમાં હડો આરામ કરવા જો હરી મજા છે આપણે તો. એ સીતારામ જય હો.
હલો અલ્યા શું આજ ને કાલ ને આજ ને કર્યો તો પૈસા જ નાખતા નહીં અમારે પછી અમે જોઈ કે ના જોઈ પૈસા એટલે પણ તમારી વાત સાચી પણ કોઈ અમે કોઈ નથી પણ મઢી લઈને બેઠા પાછું હોય ના ના મારે એ બધું કશું જોવા નહીં તમે તરત પૈસા નાખો ખાતા ના અડધા ને પૂરેપૂરા 5000 રૂપિયા તમે નાખો 2000 નાખો 3000 નાખો માને પૂરેપૂરા 5000 તમે નાખજો બરાબર તરત હા ના તમે મારી વાત જવા જ વાત બધી પૂરી થાય પૈસા નાખો પેલી વાત થાય એક કલાક પર વાટ જોઉં છું પાછો ને ફેર પાછો ફોન કરું છું હા રોડો આવો કેટલા આલ્યા પરખે અને પારખે ચોથી આ 5000 ઉછીના આલ્યા છે માણસે વધારાનો વાયદો કર્યો છે દાડે વાયદો બતાવે છે કેમ એટલે 5000 આલ્યા હારું કરી 5 લાખ નું તો આલ્યા તમે જબર પૈસા ઉડાડો છો શેના તો તને લોનો એટલે આ તો વધારાના આયા હતા બારે બારે માલ્યા પર છે ડોશી તો ખબર ય ના હે લોનો કરો છો ને? એટલે શેની લોન મારા ઘેર સાયકલ નહીં શેની લોન કરું તો પેલો સાહેબ આયો તો અરે કે કયો સાહેબ પરખે ની તો પરખન્યા અમારે કેમ આવ્યો તો લોન ની પરખે તો લોન કરી છે શેના માથે 10 લાખ ની એટલે શેના માથે કરી પણ કોક જમીન ઉપર ઓહો મારો ઓળખ્યો પરખો એટલે મને તો કેતોય નહીં તમને જે કીધું છે એટલે પણ મેવડે વારસે નોમાં તું એ ઘટાડી પરો માળ છે તો એને આવું જેવા નોમ છે પૂછ્યા કરે પછી શરમ નહીં આવતું છે ને તો પરખા તારા પરખોડો વસડવો પડશે હોય જ તાણ આમ હાસુ કહો છો છૂટો હા શું મને સાહેબ મને ભેગો છે ઓના પાસે તમે જોડે પહેલા છો લડાતા ના રે ના અમે શું કહું એવું કહો એટલે અમારે પણ પરખેમાં તો મળે નહીં કીધું કે લોન કરવી જોઈએ એમ કોઈ નહીં કીધું ને. આમ લાગે ફેર પેલા તરત વાત કરી હતી ને એનો ફોન આવે છે પૈસા નાખતો નહીં ફોન કરી કરે છે હા તો એ કહેતો તો મને તો હવે શીખા વેર કહો હાર હેડો હોત ના હું જઈ આવું હેડો ના ના નક્કી જઈ આવું હો હોત ના હવે 7 વાગે તો 100 વાગે હેડો 100 વાગે રાખો હેડો હો એટલે આ તો માણસ મેં તો ઉઘરણીઓ આલવા વાળા નો આવ્યો તો લેવા વાળા નો ફોન આવ્યો જાવ નહીં હેડો તો એટલે નેક્સ્ટ મને આવ્યો છે કોને પરખે કદ આવું છે હોય જ તાણ. એટલે ઈ તો માણસ મને વિહરી જ ગયો કેમ વિદેજા તમને એટલે આ પાપડા લેણિયા ભાષા વિહરી જાય છે કેટલો ઊંચાડ છે પરખે એટલે આ તો ના મેલો પૈસા મેલતો છે તમે નામ મારું કેમ ના એટલે પૈસા ને થોડો લોન લેવા હવે કેટલે રહ્યો હજી છોકરો લઈને કેવા ઊંઘ્યા છે ઓ આવરા લીલા જા એટલે તો મારા 5000 લાખ 5 લાખ જે શેના પર 5 લાખ અલે શેના 5 લાખ પોસ રૂપિયા 10 લાખ અરે દે આરે કે 10 લાખ ની લોન કરી છે ને? કોણ કે છે આવું આ જીગઈ મગલો સાહેબ ભેગા છે તા લ્યા વાટેમો અલે ચિયા સાહેબ વળી પેલા બગલ થી વળગાડી ના દે અલે તમે બેહો તો ખરી અરે પણ બેહું નહીં મારા ભાગના 5 લાખ રૂપિયા પેલા લાય અલે પણ બેહો તો ખરી વાત કરું આમ બેહો તો ખરી આમ પણ તમે ઉડજુડો ડાયરેક્ટ બાસે થઈને થોડી સારા વાત કરો. મારે 10 લાખ રૂપિયા આલો રા. તારે શેના પૈસા લેવાના તમે તો બે ભાઈ નોખી જમીન આલી 4 વીઘા આ જમીન પર લોન કરી હતી અલે અલ્યા પણ પણ ઈ તો અમાર બેન 4 વીઘા છે એના માથે કરી છે તો અમારો ભાગ આવે ને હોય એટલે તમે તો બેન 4 વીઘા અલગ અમારે આ તો મારે ના તું તો અલે મારા મારા લે પેલા 4 વીઘા રે હમો રૂપિયા મારા કેટલું આટલું દૂર કરો છો ને તમારો આવે એમ હમણાં કાઢવો પડશે ગોડા હાદવો પડશે અલ્યા, બધી આટલો બાજુ. બાજુ બ્રો તો મને હું પડવા નહીં કીધું બેહો છે. તો ખરી પણ બેહો પાસે પેલા પૈસા, પૈસા. તળો તો અમને તળો કહેતા ના નહીં. તમે ઓમે. પૈસા લાવો એમ મને ઉપર ટૂંડી થઈને બેઠા આવડે ઘૂઘું ચેવા થઈને બેઠા પાછા આવડે અલ્યા પણ પૈસા પણ તમે શેના પૈસા માંગો છો હું એમ કહું છું અલ્યા લોન કરીએ ને પણ તમારી તો જમીન નોમ છે આજે વળી નોમ ના હોય તો જમીન તો ભાગ તો છે કે ભાગ છે તો ભાગ આલશે રો જમીન નોખી પાડશે તને લેજો ચાર જમીન. પેલા ભરી જ નહીં રોતી તો જમીન બધી જતી રહે આજે જ પાડે પછી નોખી હેડો અને આખી પર લોન કરી પછી કેવી રીતે આખી પાડવી લોન તો પણ અમે કરી છે અમારા ઉપર એટલે તમારા ઉપર નહીં જમીન માં થઈ છે તમારા માથે કોઈ તમને તમારા બા તોલડું ના હાલે હાલે કેમ ના હાલે અમાર બા તો હાલતા એ તમારા બા હાલે પણ બીજા કંદા જો ચિયો હાલે છે તમે તોલડું તાવી અલ્યા પણ હા પણ તમારો ભાગ ના હોય એમાં તમે સમજતા કેમ નથી જેમ ના હોય જમીન ભાગ છે એમાં જેમ ના ભાગ હોય બધા કંસડા અમે કર્યા છે લોન લેવા આયા જોર શીતરી જા બોસ શીતરી બાહો હવે આ તો તમે જમીન ના બંધો, કરીએ. તમે એનો ભારો બંધો. પાડીને આ મીને કટલા કર્યા જો અમને ભાગ આલવો પડશે મોય. અલ્યા તમે તો 4 વીઘા નોખું તો હળગાવી છે તમને આલી નથી જો જેમ જેમ એટલે કરો. તમે એમ કરો ને તમારે ભાગ લેવો છે ને હોય. તો તમારે બે ભાઈ 4 વીઘા આલી છે ને ઈ મને આલો રીને એક ભાગ આલજી તમારે ના શું કમ એમ ના, તો ઈ તો ના હાલે ને. હાલો 4 વીઘા ભાગ જોતો હોય તો હળો પણ તમે અમને તો કહેવું પડે ને. એટલે શું મારે કહેવાનું તો હોય કોઈને તમને? કીધું નહીં પણ શીખર કોઠો કર્યા છે કે આ તો હારું કે મારો સાહેબ મને બસ માં ભટકાણો એટલે સાહેબ ને માન્ય લઈને આપું તો
મચી ખબર કે આવું કરવાનું છે યાર, તમને મામા પૂછ્યું છે. એટલે આ માણસ છે કેવો પાછો તો ઢાઢો એમ થઈ બેઠો જો કે નાસું કાઢીને હવે અહીંયા કોઈ નાસી ભાઈમાં કોઈ કાઢેલું પણ એ તમે શેના પૈસા માંગો છો એમ પૂછું હું. એટલે આ ત્યાં લોન હળગાઈ એના માં કરે બીજા શેના કો તારા કન પડ્યા છે કોઈ ફિકરાય નહીં તારા કન પણ લોન તો મારે જરૂર હતી એટલે મેં લોન કરી છે. કેમ કે તારું 12મું કરવું તું મારું 12મું નતું કરવું, દેવું ભરવું હતું એટલે મારે આ દેવું તે શામાં કર્યું આટલું બધું ગાડી લાવી છે એટલે. એટલે આ ગાડી રસલા બેન 2 પગાર બેન સાયકલ લાવી એને કઈ પાડો લાવ્યો, પાડો કમાવજે. એટલે પાડારી પછી એનો બસ આખી કરશે કે ઉભા રહેતા નહીં ઘેર અમે તો તમને તો રૂપિયા કોઈ ભાગ ભાગ નહીં મળે પાછું. કેમ ના આલો? થાપાઓ પેલા હજી મેનેજર બોલતો ને નહીં. 50,000 રૂપિયા આલ્યા છે. એમને 10 લાખની લોન નહીં સી વાત એટલે કરો. 50,000 છે ના હોતા છે 10,000 રૂપિયા હોય ફાઇલ ના તો એ તો મેનેજર તો કે 10 લાખ એટલા આલો તો કરી આલું લોન. એને પેલું તારું માથું રસ માં જ્યું મેનેજર એને જેવો હશે. હા ના ઊંધા કામ કરો છો હવે શું કરવું છે કહો. કશું નહીં કર્યું કેન્સલ કરાવો લોન શું ચમચી લેવા? એટલે ઉપાડતા ને કેમ કે 1 રૂપિયો નહીં ભરી કો પાસે હજી નેસું આમ ગાલો પરું. જુઓ નેસું ભરીને બેઠા પાછા. પૈસા તમે તો રહેવા દો કે મેણા નથી મારો. જો ઓકે જો મોઢું એનું મોઢું કરી દો. ઓકે જેવું મોઢું તમારું છે. અહીંયાનો સોરી ઓકે જે મોટો લોન ચાણ કરી તમે લોન તો થઈ ગઈ, પાસે થઈ ગયો, ખાલી પૈસા ઉપાડવાના છે. તો હેડો હું તો નહીં આવતો ઉપાડવા. એટલે હા અલ્યા ભાજી કઈ એટલે પકડો માન્યા છે રે ખરો. અડવા જે ખબર પડે એમને પેલા 10 લાખ પડ્યા રહી નહીં પડ્યા રહેતા તમે જો ખાલી વર રાખો છો. જો 10 પડ્યા લાખ પડ્યા રહેવાના છે એમને. બેગમાં જઈને ઉપાડી એટલે નાખવા જો મારા થયું અલ્યા, તો આ તમે પૈસા સમજાવો ને ઉપાડજો કોનો નહીં. મોંમાં એક દોત નહીં રાખો હમણાં મોઢામાં હમણાં. છોડો બધા બધી ગાડો પર હતા. મારી સહી વગર રૂપિયા ઉપાડવાનો નહીં. તમારે મારી નાખો તો મારી નાખો ને જે કરવું કે નાખો. જો કોઈ નહીં, હાથ ચાપીને લઈ જા. હા જો. હાથ સહી કરશે બધી. એમ હાથ કપાતા હોય તો શું જોતું હતું વળી. કેમ ના અલ્યા, તો કરે ઊભો થા ને ગાડી હેડજે. નાખી નાખ. જો જાવું છે પણ બેંકમાં જાવું છે કેમ ચો જાવું છે એટલે પણ બેંકમાં હાલ નથી જાવ, કાલ જા. હા એ કાલના હાથે જ જાવું છે આજ તો પણ રવિવાર છે. તો તને છે રવિવારનો સાહેબ કેવી રીતે કે આવ્યો તારા કન આ વળી નવરો તો તને આ રજા હતી એટલે તારે. મને લાગે સાહેબે ઓના જેવો જ લાગે છે ઓય ઓકા મોઢા જેવો લાગતો છે. એટલે ઘુઘર મણાલા જેવું મોઢું છે પણ લોન કરી મેં આયા. જોયું છે કે નહીં જોયું તે 5 લાખ ની કરી 10 લાખ ની 10 લાખની 10 લાખ ની કરી વધારે કરી છે સાહેબે તને શી ખબર નથી કરી વધારે સાહેબે લોન. એ તારા નામે ઉપાડી લીધી છે તો મોયથી ના ઉપાડી જેમ જેમ ઉપાડી જાય. હવે તું તો જબર ડિગ્રી પાસ છે ને એટલે તને ખબર પડતી છે બધી એમ તો હોશિયાર છો, એકડું ભણેલા છે પાછા એમ. જોડું હોશિયાર છો. કોઈ ઊંચા લાગતા નહીં. પેલા તમારે ખોપડી જ જુઓ પેલી. બધું જોયેલું છે. તમે તમારું અભાળો તો અમારું ધંભાળ જ છે. પોતાનું કરીને બેસી ગયા છે. ભયો હું તાકો છો કદી કે તમે ચેવી કઈ કહો છો કે પરિસ્થિતિ ધોન ચેવી અમે કરી નથી. છે? અલ્યા ગણપતિ ફેંચ નાખો કે ઓલાન તો કોઈ હવે હમણાં ઉલાડી મીઠું રહ્યા પાછા. શું બોલ બોલ કરે છે તમે મોસમ ઉડાડી છી ખબર તમને. વાંધો નહીં, તમે નાખા. અલ્યા શું પણ છોડે? બોલ રે તમે મારો- જાણા છો મારથી પાછા છોકરા સમજો. જાણા પણ જાણા સમજણા છે. તેનાથી પણ સમજણ નથી તમારે કોઈ ઊંધા કામ નહીં કરતા ઓય તમારથી પેલો ગોડો હારો સૌથી જાણો છો પણ કદી હડપ લે છે બાપડો. એ ગોળે તો ગોળે શી ખબર પડે કદી ગોડાને રોટલો આલો છો 24 કલાક હોય રહે છે મારા ઘેર. આ તમારે ને જ રહે ને તમે વિગો એનો છેડો છો વિગો છેડા છે પણ કદી ઈરો એમ નહીં કહેતા કે ભયા મારા લાબુ છે ભયા મારા લાબુ છે. કદી લુગડે જેવું નથી કહેતો ઈરો. એટલે બાપડો માગે તો હશે પણ તું કજી લાયા લે હોય છે ને કે કદી નહીં હમણાં આવશે ગોડો છોકરા સાદવા મેચો. વાળાને પેલો ચોકલેટ ખવડાવતા એ ફૂલાઈ નાખતા. એનું કરે એટલે કે બીજાને શું કામ કરે? માં આપડા બાપ ને બેટો હે ને રાતા સો છે ને ગોડો બાપડો હુકાઈ ગયો છે ઓય કોઈ જબરે ખાય છે બે ટાઈમ હશે જીન બીન જબર ખાતો હોય ગોળ ની બોલ જબરે ઉસકાવતો હોય છે. અલ્યા મારસું ગાધા મરી જાય છે જેની વાત કરે છે અલ્યા એ અમાર ભેલ આવી છે દોવા જાય જબરે હશે ભલો હશે મહિને ને મહિને. તેલ ખાતા હશી. એટલે મહિને મારી આ ભેંસ કેવી જ મહિને વલો આજે અલા દૂધ ભેગું કરે છે કેમ ના હલો આજે વાત કરો. તમને લાગે અછેર કાઢતી છે એટલે મહિનાનું થઈને 500 ગ્રામ થાતું હા છે 500 ગ્રામ થાય એટલે ગોડાને એમ ખવડાવે જીન એવું. કદી તમારી બાપડો આવે કદી મને વાતો કરતો કે ઈ હજુ કદી રોટલો હાલતા નથી. એટલે હોય માણસ હમણાં મોય હેડ્યો તો માણસ કીધું જીનો ડબ્બો કેનો પડ્યો છે તો ઓયનો પડી ગયેલો ને કૂતરાને લાઈન નાખેલો છે હવે ગોડો એમ કહેતો કે કદી મને તો કક્કો રોટલો હાલતા નહીં હાર્યા કે તમે શું કહો હાલો તમે જમી છેડો છો હાલો કદી કે ચા તૈયાર હોય ને કદી ચા ની કે પૂછતા નહીં બાપડો રોતો તો એક દાળ મને એમ કહ્યું. તો એટલે દયા આવતી હોય તો આપણે લઈ આલો તા કીધું ના લોન પાછી છે કીધું લાખ રૂપિયા ખર્ચો થાય હા. એનું મગજ કમ્પ્લીટ કરીને એને ચોકથી લઈ આલવી છે ડોશી એટલે બોશી ઘરના પૈસાનો તો કરો ખર્ચો એટલે લોન માથે કર્યા હોણા લોન પેથી એને લઈ આલશે ને તમારો હક આવે ને બધેનો હક આવે લોન ને. તો અમે રૂપિયા ની ઉપાડવા જ્યું તમને સર કરી ચીવો પા બકા બચો જો કે એનું મોઢું જ જેવો જેવું કર્યું પાહું. હક અલા તમે મેલોક પૈડે જી ગઈ બધી વાત આપડી જેવું મોઢું હોય ને જો એનું મોઢું કરી. એટલે ઘુઘર મણાલા જેવું છે. ઓવે. સોરે અમે ગમે એવા છે અમાર ઘેર નહીં તમારા જોડે કદી આ ઓછી ના લેવા આ ગોડો જેટલે રહ્યો અને એટલે પાવર માં આવી ગયા મને લાગે લોન ઉપાડી છે ઓય તમે પા પૈસા લેતો પા નકલી આ લેતો. ઉપાડવા ના જ્યું ને મોયન પૈસા કાલ વહેલો સોમવાર નો વહેલો બેંક માં જતો રહું. પણ મારા વગર ઉપડશી નહીં સહી જોશે મારી. પૈસા ના ઓન ઉપાડી લઈ જા ઉપાડવા આપણે. આવશો કે ઉપાડી લઈ જા.
કેમ ના આવી મોજી લઈ જવા છે સાહેબગંજ. શું પૈસા સાહેબ ના ઓળખો છો ને તમે? ઓય અમે ભાયા છીએ એમ તો બસ તારી સાહેબગંજ લઈ જવાના છે. પછી શું નહીં ઉપાડે? મારા કશું નહીં થાય, મોબાઈલ નંબર એ મારો આલેલો છે મારા છોકરાનો. કોઈ નહીં, કપો સાઈડ નો કાઢીને લઈ જા, હાથમાં સહી તો થાય ને, એક જણો પકડીને સહી કરશે. અંગૂઠો બહાર તમારે કાઢો કોઈ ને. ના હેડે, પોલીસ બોલાવશે સાહેબ, જો બબલ કરીને તમે તો પોલીસ બોલાવશે પુરસી પર જેલમાં. શોખ બોલાવતી પોલીસ. એટલે બેંક નું કામ કોઈ જીવ તેવું નહીં, કાઠું છે વાત કરો છો. અમે જે પોલીસ થી બીવો છે તમારે એક જ નહીં જાવ તો હું એકલો જાય લોન ઉપાડીને ના લાવી. રે, પણ તમે નહીં લઈ જાઓ, સાઈડ નો કપો કાઢીને લઈ જા. ના રહી તો હું એકલો જાય કોઈ. હા આયો ગોડો આયો મારો. અલા મારો ઓપ્શન કેવો છે? અલા આ ડોશી લેવાનું ચો કીધું તું મેં તને. છોકરાને હાથવાનો તો મેચો. ચમ જ્યાં હાથવા ચમ જ્યાં પણ હાથવા ગાડી લબાઈ છે ચમ. અરે ગાડી લાવી આ શકો. વર્ષે આ કે પીપી લાવી છે, પેલો કહે છે કે પરખેને ડોશી લાવી છે. આ પૈસા ભાઈને કૂદી ગયા છે મને લાગે. ઓય પૈસા પાડ ને. અલા તારે ડોશી લબાની છે લ્યા. વિકલ હોર તું કેટલા દાડા આવના આવે. માટી જો અને મગજ છે કોમ કરતું નથી. બધે આ કોમ કરે કરે, વધારે કોમ કરે છે. ઓ તમે બે જણા ભેગા છો તો ગોડ નથી અને લઈ આવવાનું છે, ડોશી લઈ આવવાનું છે, કરંટ લાવવાનો છે એટલે. કરંટ એને નથી હલાવવાનો, કરંટ તને હલાવવાનો એટલે છે. પૂછું તમે મને લોન ઉપાડવા જો એટલું બધું અમે હરખું કઈ ના ખરું. એટલે અમને હરખા કઈ નાખો એમ. ના ના તમને કોઈ હરખા નથી કરવા. હરખા કઈ નાખો, તળિયામાં જો રહેવા ના જો, લોન ભરો ના જમી તો થઈ તો સરકાર ના નામે થાય પેરી. એ તો પરસે અમે લોન ચિયા ખેતરમાં કમેન્ટ ભરશો પછી. પરસે 4 વીઘા નહીં પડી, 4 વીઘા હોય નું હમો. એટલે વાને વીઘા માથે તો આ ચિયા છે એમ. એટલે કોઈ નોમે મોય લખાયા છે 2 જણાનો. હેડો નથી તો શું થાય? એટલે હમ હારું નામ લખાયા છે તો. ચમ પૈસા આવે ને એમ ને તમારે સહી વણવાના પૈસા નહીં ઉપડી પાછા. હા, તો બરોબર છે પણ પેલા તો ઉપડશે ને 10 લાખ તો ઉપડશે ને ઓયના 10 લાખ ની તે અમારે અડધો અડધો ભાગ લેવો પડશે. તો પાગમી લે હા. કામકાજ હજી કાસું છે, હજી પાકા પાય નહીં શી હોય ની લોન, હજી પાસ નહીં શી હોય ની બે. કોઈ તારો ભાઈ ના આલે, કોકની જમીન લોન કોઈ આલે ભાઈએ વારસેદારીમાં નામ છે ને અમારું. અહીંયા મળે એમ. હવે મળે કેમ ના મળે? સાહેબ કહેતા હતા ઓ કે સાહેબ જોઈ તો સાહેબે તમારે કને પૈસા ઘટાડવા કરીને એમ લોનો મળતી હોય તો હવ લ્યો ત્રી. પાછા કે બીજા આલજો અમને કે તમને કરી આલ્યું છે લોન કરવી છે. કીધું સારું, કાગળ આલ્યું છે. એટલે ખાપુડો સાહેબ હશે તારા જેવો. હવે કાલે આપણે પેલા તમે મને પૂછીને લોન ઉપાડવા જાજો, પાછા એકલા ના જતા રહેતા. હારું હાર તમે લઈ જા ત્રણે નંગાજ, બીજું તો શું થાય. હોય તો અમે આવશે જ ને, તમે લઈ જતો હોય. હારું હેડો, પણ તમે 2 રૂપિયા નહીં આલો હાલવા પાછા. પડશે, એમને કોઈ ધક્કો ખાવા આવે? તમારી જમીન ઉપર લોન કરી છે, અમારે 4 વીઘા ભેગી છે એના ઉપર લોન કરી છે. વાત અમે કરો બે છો. વાર કેવી રીતે લો, 250 વાર? વાત હાથી, તમે એની 4 વીઘા ખરી પણ આપણે જે વારસમાં નોખા નામ નહીં ખાતા પડાયા ને, એટલે એના માથે બોજો બોલતો હોય છે. કારણ બોજો તો 8 વીઘા પર થઈ ગયો હવે. હોય. આ છે 10,000 રૂપિયા હેડો. આપણે બધાને આલે છે કાને જે આવતા છે એ ભાગે પાડીને હવારે વહેલા અમે આ કેર તો ગોડાને આલવા પડશે અલગ, જો બારા કીધું ગોડાનો ભીખો તમે અલગ આલ્યો છે કે હા અલગ તો શોખ આલ્યો અને ભાગ તો આવે ને પૈસા કેમ ના આવે? હા એને ફોન લાવવો છે લો. એટલે 1200 રૂપિયા આવે લઈ ગોડાની ગાડી. ફોન ની અલ્યા, ગાડી પેલી લાવવી. 10 રૂપિયા વાળું રમેકડું મોય પડે, ઈ લાયરું. મહેનત મત મારો. હાર જો હેડો. ગાડી લાવી ગાડી બેહી રહ્યો એટલે ગાડી હમ જોજો. હાર જો હેડો. ગાડી લાવ્યો કે ઘરને દરવાજા ના ખાવા પેલા હાર જો હો. ઓ મારા બધા હાડિયા કેટલા પાકા છે, ખાલી લગીર વાત માથે છે તો ઉડીને આયા ત્રણે હંપે ભેગા થઈને. આમ તો કદી અમે પૂછવા ના- એમ તો કદી ગોળા કદી પૂછવાય ના આવતા કે પરખે ને ચમચમ છે ચમચમ નહીં, કદી હમાસારે લેવા ના આવતા. આજ ભાડો પૈસા નું અપલું એટલે કેવા ઉડીને આયા. પણ ગોળા એક નિયમ રાખો કે પૈયન પૂછ્યા વગર કદી કશું કોમ ના કરવું. તમારે પૂછવું ના પડે. એ તો મોટી ભૂલ છે, પૂછ્યું નહીં તાન તો આ બધા ડખાશ્યા છે. જો પૂછ્યું હોત ને, હવે શું કરજો? હવે શું વળી બધાને કાલ લઈ જવા પડશે, લોન ઉપાડી લાવશે ને, જે ભાગે ભાગે પડતા પૈસા આવશે ને ગાડી આવશે એ આપડે? પૈસા વેચો. ગાડી તો હવે નહીં આવે. હા, તો અને ઉપાય. આપણે 2 ક્ષેત્રમાં હજી કોમ કરશે, મચ્છ 2 વર્ષ પછી ગાડી આવશે. ગાડી આવશે લાડી? લાડી ના આવે, લાખ તો રૂપિયાની ગાડી આવતી ઉપાધિ છે. કરી. ઉપાધિ કરીને તાણ હવે ભાઈને પૂછ્યા વગર કશું તો હજી કોમ- ફસમણી કરી હા, તમારે. જાય તું ઘરમાં પેલું ચા મિલ જાય, ચા મિલ જાય ફટાફટ હેઠ. ઉકાળો. જાડો ભાઈને પૂછ્યા વગર આવું કદી કોમ ના કરવું કદી.